દૂધીની આઈટમ તો આપણે ઘણી બધી બનાવી છે, પણ એકવાર જો આ રીતે દૂધીનો નાસ્તો તમે બનાવશો તો ઘરમાં કિલો કિલો દૂધી લઈને આવશો. એકદમ નવી રીતે આજે આપણે દૂધીની રેસિપી બનાવીશું. એ બાળકોને તો ભાવશે જ, અને તમે અઠવાડિયામાં 1 કે 2 વાર તો તમે જરૂર બનાવશો. તો ચાલો સૌપ્રથમ તો દૂધી એકદમ કૂણી એવી આપણે લઈ લીધી છે. એની અંદર બિલકુલ બિયા નથી, અને આ રીતે આપણે એને છીણવા માટેનું લઈ લઈશું. અહીંયા મોટું છીણ આપણે છીણીશું. તો દૂધીને સારી રીતે આપણે એના છાલ કાઢી લીધી છે, અને આ રીતે આપણે એને એકદમ ઝીણી નહીં ને થોડું જાડું એવું આપણે એને છીણી લેવાનું છે. તો આ રીતે આપણે દૂધીને છીણી લીધી છે, અને દૂધીમાં બિલકુલ બિયા વગરની આપણે લેવાની છે. જો બિયા આવે તો તમારે બિયા કાઢી લેવા, અને આ રીતે એને એકદમ થોડું મોટું આપણે છીણતા હોય એ રીતે છીણી નાખ. તો તમે બનાવશો, બાળકોને બનાવીને આપશો તો અઠવાડિયામાં 1 કે 2 વાર તો તમે જરૂર બનાવશો. અને દૂધી તો ખાવી જ જોઈએ, અને દૂધીના ગુણ પણ એટલા હોય છે ને કે દૂધી તાસીર આપણે ઠંડી હોય છે. તો ત્યારબાદ આપણે દૂધીને આ રીતે ક્રશ કરી લીધી છે, અને દૂધીમાં આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં હળદર લીધી છે મેં 1/2 ટીસ્પૂન, અને 1 નાની ટીસ્પૂન આપણે મેં લાલ મરચું કાશ્મીરી લીધું છે. ત્યારબાદ અહીંયા ધાણા પાવડર આપણે લીધા છે, અને મસાલામાં અહીંયા મેં લઈ લીધું છે શેકેલા જીરાનો પાવડર લીધો છે. અને ત્યારબાદ મસાલામાં અહીંયા હું તમને મીઠું લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણે ઉમેરીશું ખાંડ થોડું ગળપણ માટે, અને દૂધી આમ બી ગળપણ હોય છે, પણ થોડું ગળપણ ઉમેરીશું એટલે બહુ ટેસ્ટ લાગશે. ત્યારબાદ આપણે બેસન ઉમેરીશું. તો આજે આપણે બનાવીશું સૂજી અને બેસન ઉમેરીને એકદમ નવી રીતે નાસ્તો. તો અહીંયા મેં સૂજી પણ લઈ લીધી છે. ત્યારબાદ હવે આપણે આને મિક્સ કરીશું. જો તમારે ખટાશ ઉમેરવું હોય તો મેં અહીંયા અત્યારે લીંબુ લીધું છે, તો અડધું નંગ આપણે લીંબુ અંદર નીચોવી દીધું છે. ત્યારબાદ તમે દહીં લેવું હોય તો, પણ દહીં વગર પણ આ નાસ્તો બની જાય છે. ઘણાના ઘરમાં દહીં અવેલેબલ નથી હોતું, એટલે આપણે દહીં વગર પણ આ નાસ્તો તમે બનાવીને એટલો ટેસ્ટી બને છે કે ખાવામાં પણ તમે બાળકોને આ રીતે વારંવાર બનાવીને આપશો. તો ચાલો હવે આપણે દૂધીને અને મસાલાને લોટને આપણે સારી રીતે મિક્સ કરી ત્યારબાદ આપણે લઈ લઈશું પાણી. અને પાણી તમારે શું કે દૂધીની અંદર પણ પાણી હોય છે, એટલે આપણે બેટરનું થોડું થોડું પાણી ઉમેરતા આ રીતે આપણે ચણાનો લોટ ને સૂજી છે એને મિક્સ કરી દેવાના છે. બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે એને આ રીતે મિક્સ કરતા જઈશું. તો સારી રીતે બેટર પણ સરસ મિક્સ થઈ ગયું છે, અને હવે આપણે થોડું અંદર પાણી ઉમેરીશું અને બેટરને થોડું સ્મૂથ કરીશું. તો બેટર પણ સરસ આપણે થોડું પતલું એવું રાખીશું, બહુ થીક નહીં. તો ચાલો હવે આને આપણે શું છે કે ગેસ પર આપણે એને પકાવવાનું છે. તો બેટરને આપણે થોડું આ રીતે પતલું રાખીશું, અને સારી રીતે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ આપણે હવે ગેસ ઓન કરી અને કઢાઈ મૂકીશું. તો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે, અને થોડો વઘાર પણ રાઈનો કર્યો હતો, અને વિડીયો મેં તમને નથી બતાવ્યો. તો ત્યારબાદ હવે આપણે કઢાઈમાં બધું ઉમેરી દીધું છે, અને આપણે એને ચલાવતા જઈશું, અને એકદમ ઘટ્ટ આપણે થાય ત્યાં સુધી એને પકાવતા રહેવાનું છે. તો હવે આપણે આ રીતે બેટરને જ્યાં સુધી ઘટ્ટ એકદમ ના થઈ જાય ત્યાં સુધી, તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. જોઈ શકો છો એકદમ ઘટ્ટ એવું થઈ ગયું છે આપણું. અને હવે આને આપણે કોઈ પણ ટ્રે કે લઈ એની અંદર આપણે એને ઠંડુ કરવા મૂકીશું, અને ગરમા ગરમ હોય ત્યારે જ એને આપણે એને પાથરી લેવાનું છે. તો હવે આપણે આ ટ્રેની અંદર એને આ રીતે પથારી દઈશું, એટલે સારી રીતે બધી બાજુથી આપણે એને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે હવે ટ્રેમાં આપણે એને પાથરી દીધું છે, અને હવે આપણે એના પીસીસ કરી લેવાના છે. તો આ રીતે આપણે આપણે આવું ચોપર બોર્ડ લઈશું, એની અંદર આપણે એને આ રીતે લઈ લઈશું. તો જ્યાં સુધી એને ઉપર આપણે થાબડીશું ત્યાં સુધી આ નીકળી આવે છે એકદમ સહેલાઈથી. સરસ રીતે આપણું બેટર સરસ ઠીક થઈ ગયું છે. હવે એને આપણે મનપસંદ એવા પીસીસ કરીશું. કોઈ પણ શેપ તમે એને આપી શકો છો. તો અહીંયા ચારે બાજુ મેં આ રીતે કટ કરી, અને એને હવે આપણે આ રીતે કટ કરી લેવાના છે, જોઈ શકો છો. તો અહીંયા મેં હવે એને આપણે એના ત્રિકોણમાં આપણે કટ કરવાના છે. તો આવી રીતે આપણે બધા કટ કરી અને એક આપણે આ રીતે ત્રિકોણ આપણે કટ કરીશું. તો આવી રીતે આપણે એના આડા પણ આપણે એના કરી લેવાના. તમને બહુ મોટી સાઈઝ લાગતી હોય તો તમે નાના પીસીસ પણ કરી શકો છો. તો હું એક આ રીતે પણ એના નાના પીસીસ કરી શકું છું, જોઈ શકો છો. તો આ રીતે દૂધીનો નાસ્તો ખાવાથી
તમે આ રીતે તમારે જો ફ્રાય ન કરવો હોય તો તમે એમ પણ ખાઈ શકો છો, પણ આપણે એને ફ્રાય કરીને બનાવીશું તો નાસ્તો એટલો ટેસ્ટી બનશે અને ખાવામાં પણ તમે વારંવાર બનાવશો. તો આ રીતે તમને જો દૂધીનો નાસ્તો પસંદ આવ્યો હોય તો મારી રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા આપણે નવી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બંને સાઈડ આપણો નાસ્તો તૈયાર થઈ જાય અને થોડો ફ્રાય થઈ જાય એટલે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણો નાસ્તો સરસ એવો ફ્રાય થઈ ગયો છે અને બધી બાજુથી આપણે એને ઉલટ પુલટ કરી દીધા છે. તો આ નાસ્તો તમને પીઝા કે બર્ગર એવું એને ભૂલાવે તેવો આ નાસ્તો છે. તો હવે આપણે આ નાસ્તાને બહાર કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો અને આવી રીતે આપણે બધા જ નાસ્તાને ફ્રાય કરી લઈશું. તો હવે આપણે નાસ્તો રેડી થઈ ગયો છે, એને લઈ લીધો છે સર્વિંગ બાઉલમાં. આવજો મિત્રો, એન્જોય કરો, બાય બાય.